નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1ના દાખલા નંબર 6 સુધી ગણતરી જોઈ. આજે દાખલા નંબર 7, સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 7, સાદું રૂપ આપો નો જે પહેલો પ્રશ્ન છે એ છે 25 ગુણ્યા ટીની -4 ઘાત છેદમાં 5ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા ટીની -8 ઘાત. આપણને એક કન્ડિશન આપેલી છે કે ટી બરાબર 0 નથી. હવે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે 25 છે અને 5ની ઘાતના સ્વરૂપમાં લખીએ, એટલે 5ની 2 ઘાત ગુણ્યા ટીની -4 ઘાત એના છેદમાં 5ની -3 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા ટીની -8 ઘાત. હવે 5ની 2 ઘાત 5ની -3 ઘાત અને 5ની 1 ઘાત છે, બરાબર. એને આપણે સાથે લખવી છે તો શું કરવું પડશે? 5ની 2 ઘાત છે એ તો ધન જ રહેશે, પ્લસ 5ની -3 ઘાત છે એને હું અંશમાં જવા દઉં તો એ થઈ જશે, જ્યાં ઋણ ઘાત છે ત્યાં ધન ઘાત થઈ જશે, અહીંયા ધન ઘાત છે તો ત્યાં ઋણ ઘાત થઈ જશે. છેદમાં આવશે 2. હવે ટીની -4 ઘાત છે અને ટીની -8 ઘાતને અંશમાં જવા દો એટલે +8 ઘાત થઈ જશે. સૌથી પહેલાં આપણે શું કર્યું? 5ની 2 ઘાત 25 બરાબર શું લખ્યું? 5ની 2 ઘાત 10ને આપણે ભાગ પાડ્યા 5 ગુણ્યા 2. હવે 5ની 1 ઘાત છે, 5ની -3 ઘાત છે, છેદમાં છે ને અંશમાં જવા દઈએ એટલે જે ઘાતની નિશાની છે એમાં ફેરફાર થઈ જશે. -3 છે તો +3 થઈ જશે, અહીંયા 1 છે +1 તો -1 થઈ જશે, બરાબર. ચાલો હવે આપણી પાસે ફોર્મ્યુલા છે, કયું છે તો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત બરાબર એની m પ્લસ n ઘાત. એટલે અહીંયા આપણે 5 છે ત્યાં 2 + 3 ઓછા 1 ગુણ્યા ટીની -4 ઘાત ને +8 છેદમાં 2. ચાલો અહીંયા 2 + 3 એટલે 5 ને 5માંથી 1 જાય તો 4, એટલે 5ની કેટલી ઘાત મળશે આપણને? 4. અને ટીની પણ કેટલી ઘાત મળશે? 4 છેદમાં 2. 5ની 4 ઘાત છે એનું આપણે વિસ્તરણ કરીએ, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો 5નો 4 વાર ગુણાકાર થાય, 5નો 5 સાથે જ, બરાબર. તો આપણને મળે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા ટીની 4 ઘાત છેદમાં હવે 2. જવાબ શું મળશે આપને? તો 5 ગુણ્યા 5 25, 5 125, 5 625, 625 ટીની 4 ઘાત છેદમાં 2. આ આપણો જવાબ. સૌથી પહેલાં 25 છે અને 5ની ઘાતના સ્વરૂપમાં લખતા 5ની 2 ઘાત મળે, 10ના અવયવ પાડવાથી 5 ગુણ્યા 2 મળે. હવે જેના આધાર સમાન છે, બરાબર, એવી સંખ્યાને આપણે બાજુમાં લેવી, તો 5ની 2 ઘાત છે અંશમાં જ છે એટલે પ્લસ જ રહેશે, 5ની -3 ઘાત છે છેદમાં છે અંશમાં લઈ જઈએ એટલે એની ઘાતની નિશાનીમાં ફેરફાર થઈ જશે, બરાબર. ઋણ છે નિશાની તો ધન થઈ જશે, અહીંયા ધન છે તો ઋણ થઈ જશે. ટીની -8 ઘાત છે ઋણ છે, બરાબર, અંશમાં લઈ જશું એટલે બરાબર ધન થઈ જશે અથવા પ્લસ થઈ જશે, બરાબર. હવે 5ની 2 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત ગુણ્યા 5ની -1 ઘાત, ત્યાં આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત હોય તો એની ઉપર m + n ઘાત લખી શકાય, એટલે 2 + 3 ઓછા 1, 2 + 3 એટલે 5, 5માંથી 1 બાદ એટલે 5ની 4 ઘાત મળે, અહીંયા 8માંથી 4 બાદ થશે એટલે ટીની 4 ઘાત મળે, 5ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, જેનો જવાબ આપણે કેટલો મળે? 625 ટીની 4 ઘાત છેદમાં 2. આ આપણો જવાબ. ત્યાર પછી દાખલા નંબર 2, 3ની -5 ઘાત ગુણ્યા 10ની -5 ઘાત ગુણ્યા 125 એના છેદમાં 5ની -7 ઘાત ગુણ્યા 6ની -5 ઘાત. હવે સૌથી પહેલાં આપણે શું કરશું તો કે 3ની -5 ઘાતને એમ રાખશું, એમને 10 છે ત્યાં આપણે ભાગ પાડી દેશું 2 ગુણ્યા 5
2 ગુણ્યા 5 અને એની કેટલી ઘાત મળશે આપણને -5 ઘાત 125 છે ત્યાં આપણે 5 ની 3 ઘાત લખશું છેદમાં 5 ની -7 ઘાત 6 ને આપણે અવયવ પાડીએ 2 ગુણ્યા 3 -5 ઘાત ચાલો હવે અહીંયા કયું ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરવો પડશે તો કે AB છે એની n ઘાત હોય તો એની n ઘાત ગુણ્યા b ની n ઘાત આપણે લખી શકીએ બરાબર તો અહીંયા 2 ગુણ્યા 5 ની -5 ઘાત છે તો પહેલાં તો 3 ની -5 ઘાત પછી આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું એટલે 2 ની -5 ઘાત 5 ની -5 ઘાત 5 ની 3 ઘાત છેદમાં આપણે મળશે 5 ની -7 ઘાત અહીંયા પણ એ જ ફોર્મ્યુલા એપ્લાય કરશું બરાબર 2 ગુણ્યા 3 એટલે 2 ની -5 ઘાત અને 3 ની -5 ઘાત હવે 3 ની -5 ઘાત છે એ કટ થઈ જશે બરાબર 2 ની -5 ઘાત પણ કટ થઈ જશે હવે 5 ની -5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 5 ની -7 ઘાત છે એને આપણે અંશમાં જવા દઈએ એટલે જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે બરાબર હવે ફોર્મ્યુલા એપ્લાય કરીએ આપણે 5 ની -5 પ્લસ 3 પ્લસ 7 7 વત્તા 3 એટલે 10 10 માંથી 5 જાય તો 5 5 ની 5 ઘાત એ આપણો જવાબ અહીંયા આપણે કયું ફોર્મ્યુલા એપ્લાય કરીએ છીએ બરાબર તો કે એની m ઘાત ગુણ્યા એની n ઘાત હોય તો m વત્તા n ઘાત લખી શકાય એટલે 5 બરાબર ત્રણેય જે સંખ્યા છે એનો આધાર 5 જ છે ઘાતાંક અલગ અલગ છે પણ ગુણાકાર થાય છે એટલે આપણે ઘાતનો સરવાળો કરી શકીએ એટલે -5 પ્લસ 3 પ્લસ 7 તો 7 વત્તા 3 એટલે 10 10 માંથી 5 બાદ એટલે 5 ની 5 ઘાત એ આપણો જવાબ 3 ની -5 ઘાત છે એ કટ થઈ જશે 2 ની -5 ઘાત પણ કટ થઈ જશે આપણને મળે છે શું તો કે 5 ની -5 ઘાત 5 ની 3 ઘાત અને છેદમાં 5 ની -7 ઘાત બરાબર -7 ઘાત છે ને આપણે અંશમાં લઈ જાય એટલે પ્લસ થઈ જશે ચાલો અહીંયા આપણો જવાબ આવી ગયો 5 ની 5 ઘાત સ્વાધ્યાય 12.1 છે પૂરું થાય બરાબર હવે આપણે સ્વાધ્યાય 12.2 એ ગણવાની શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 12.2 પહેલો ક્વેશ્ચન છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો ચાલો એમાં પહેલો ક્વેશ્ચન છે એમાં આપણને 0. કેટલા જીરો આપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 11 0 અને 85 રીતે છે બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર 11 અને 85 હવે આપણે સૌથી પહેલાં શું કરશું ખૂબ જ નાની સંખ્યા છે બરાબર ખૂબ જ મોટી સંખ્યા હોય ખૂબ જ નાની સંખ્યા હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે શું કરવાનું તો કે આપણે જે પોઈન્ટ છે એને ક્યાં લઈ જવો છે તે દશાંશ ચિહ્ન છે એને 8ની બાજુમાં બરાબર તો એના માટે આપણે શું કરવું પડે તો કે ગુણાકાર કરવો પડે કારણ 10 વડે 10ની ઘાત વડે આપણે ગુણાકાર કરતા જઈએ એટલે પોઈન્ટ છે એ જમણી બાજુ ખસે તમને ખ્યાલ હશે કે 2.53 છે એને ગુણ્યા 10 કરવામાં આવે એટલે આપણને જવાબ મળે 25.3 એટલે જ્યારે આપણે 10ની ઘાત વડે ગુણાકાર કરીએ છીએ એટલે 10 100 1000 ત્યારે દશાંશ ચિહ્ન છે હંમેશા જમણી બાજુ ખસે છે બરાબર એટલા એકમ ખસે જેટલા 0 હોય બરાબર જેટલી ઘાત હોય 10ની 1 ઘાત હોય તો 1 એકમ ખસે 10ની 2 ઘાત હોય તો 2 એકમ ખસે એટલે આનો ગુણાકાર આપણે 100 આરે કરીએ બરાબર તો આપણને 253 મળી જાય બરાબર તો અહીંયા પણ આપણે એ જ રીતે 0.000 તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે આપણે 85ના છેદમાં શું લખી શકીએ ધારો કે 2.53 હોય તો તમે 253ના છેદમાં 100 લખો છો 253ના છેદમાં 100 લખો જ ને તો આપણે આના બરાબર 85ના છેદમાં શું લખી શકીએ કેટલા 0 છે એ આપણે ગણીએ 1 2 3 4 5 6 7
8 9 10 અને 11 ઝીરો છે બરાબર. એટલે ધારો કે ખાલી એક ઝીરો હોય 0.085 બરાબર, તો તમે 85ના છેદમાં કેટલા લખશો બરાબર. 85 છે એના છેદમાં કેટલા લખવા પડે તમારે પૂરેપૂરા 85 કરવા હોય તો કે 1 2 અને 3. એટલે 85ના છેદમાં તમે 10 ની 3 ઘાત એટલે 1000 લખો બરાબર. તો 85ના છેદમાં 1000 અને 0.085 આ બે સેમ જ છે બરાબર. એટલે આપણને ખ્યાલ છે કે 2.53 છે બરાબર. તો 253ના છેદમાં 100 આપણે લખી શકીએ. 253ના છેદમાં 100 લખો એટલે એનો જવાબ 2.53 આવે. તો અહીંયા તમારે 85ના છેદમાં કેટલું લખવું પડે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 તો 0 છે અને 1 અને 2 બીજા એટલે 13. તમારે 10ની 13 ઘાત લખવી પડે. એટલે 85ના છેદમાં આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 આપણે 10ની 13 ઘાત લખી છે બરાબર. ચાલો 85 વચ્ચે લખી નાખું. આ સ્ટેપ તમને ખ્યાલ આવ્યું સૌથી પહેલા બરાબર. ધારો કે ખાલી 0.085 હોય તો આપણે શું કરવું છે પૂરેપૂરા 85 જોઈએ છીએ એટલે ગુણાકાર કેટલા વડે કરવો પડે તો કે 1 2 ને 3. એટલે આ જે સંખ્યા છે એને હું 1000 વડે ગુણું તો મને પૂરેપૂરા 85 મળે. તો મારે 1000 વડે ભાગવાય પડે. ચાલો ગુણવાથી મને શું મળી જાય તો કે 1 2 ને 3 એકમ છે દશાંશ ચિહ્ન ખસે એટલે પૂરેપૂરા 85 મળી જાય અંશમાં. છેદમાં શું આવશે 1000. તો અહીંયા આપણે ગણતરી કરી તો 85 મેળવવા માટે આપણે શું કરવું પડે છેદમાં 10ની 13 ઘાત લખવી પડે. હવે 85ના છેદમાં આપણે કેટલી લખશું 10ની 13 ઘાત. હજી એ મારે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ છે બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં એટલે 85 છે અને મારે 8.5 કરવા છે. પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 8.5 મારે કરવા પડે બરાબર. તો 8.5 કરવા માટે શું કરવું પડે તો કે 8.5 ગુણ્યા 10. 85 બરાબર મેં લખ્યું અને છેદમાં 10ની 13 ઘાત. હવે આ 10ની 1 ઘાત છે. તમને ખ્યાલ છે તમે ભણી ગયા છો કે 10ની 13 ઘાત છે એ કેવી છે તો કે ધન પ્લસ છે એને આપણે અંશમાં લઈ જઈએ તો કેવી થઈ જશે માઇનસ થઈ જશે. હવે અહીંયા આધાર સરખો હોય ગુણાકાર થતો હોય એટલે ઘાતનો સરવાળો થશે. એટલે 8.5 ગુણ્યા 10ની 1 માઇનસ 13 ઘાત. 8.5 ગુણ્યા 10ની માઇનસ 12 ઘાત. આ આપણો જવાબ બરાબર. સૌથી પહેલાં તમારે શું કરવાના છે પૂરેપૂરા 85 એટલે જે દશાંશ ચિહ્ન છે અને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 એકમ તમારે જમણી બાજુ દશાંશ ચિહ્ન છે અને ખસેડવું છે તો 10ની 13 ઘાત વડે ગુણાકાર કરવો પડે અને એટલા જ વડે ભાગાકાર કરવો પડે બરાબર. એટલે ગુણાકાર કરવાથી પૂરેપૂરા 85 મળી જાય છે બરાબર. એટલે એ સ્ટેપ આપણે અહીં લખેલું નથી. આપણે શું કરીએ છીએ ડાયરેક્ટ 8.5 હોય તો 85ના છેદમાં 10 લખી નાખીએ છીએ બરાબર. 0.85 હોય તો 85ના છેદમાં 100 લખી નાખીએ છીએ. પણ એ આપણે કેવી રીતે મળે છે તો કે 0.85ના 85 કરવા હોય તો દશાંશ ચિહ્ન છે એને 2 એકમ જમણી બાજુ ખસેડવું પડે. એના માટે તમારે 100 વડે ગુણાકાર કરવો પડે. 100 વડે ગુણાકાર કરો તો 100 વડે ભાગાકાર પણ કરવો પડે. એટલે આનું આપણને સાદું રૂપ કેમ મળે તો કે 0.85 ગુણ્યા 100 છેદમાં 100 બરાબર. ગુણાકાર કરવાથી શું મળી જાય 85 મળી જાય. પણ આપણે એ સ્ટેપ અહીં લખ્યું નથી બરાબર. 85ના છેદમાં 10ની 13 ઘાત. 85 બરાબર લખ્યું 8.5 ગુણ્યા 10ની 1 ઘાત. જવાબ આવ્યો 8.5 ગુણ્યા 10ની માઇનસ 12 ઘાત. આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. ખૂબ જ મોટી સંખ્યા હોય ખૂબ જ નાની સંખ્યા હોય તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ. ચાલો ત્યાર પછી છે બીજું છે 0.1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 942 બરાબર. એટલે બીજો જે દાખલો આપેલો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 942 બરાબર. 11 અને 942. તો
11 0 ને પછી 942 કેટલી નાની સંખ્યા છે, આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, 942 એના છેદમાં કેટલા ઝીરો, એક પછી કેટલા ઝીરો લખશું આપણે, તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11, 11 તો ઝીરો છે ને બીજા 3 અંક 942 ના એટલે 14, એટલે આપણે 14 ઝીરો લખશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ચાલો 942 ના છેદમાં 10 ની 14 ઘાત. હવે આપણે 9.42 કરવા છે તો 9.42 ગુણ્યા કેટલા કરવા પડે, 100 કરવા પડે. 100 એટલે 10 ની કેટલી ઘાત થાય, 2 ઘાત થાય. 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત છેદમાં 10 ની 14 ઘાત. ચાલો 10 ની 14 ઘાત છે એને આપણે અંશમાં લખી નાખીએ એટલે કેવી થઈ જશે, માઇનસ થઈ જશે. 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની માઇનસ 14 ઘાત. 9.42 ગુણ્યા 10 ની 2 માઇનસ 14 એટલે આપણો જવાબ આવ્યો છે 9.42 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત. આ આપણો જવાબ. એટલે તમારે આ જે બહુ જ નાની સંખ્યા છે 0.00000000000 11 0 અને પછી 942 આ ખૂબ જ નાની સંખ્યા છે, એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવી હોય તો તમે સરળતાથી દર્શાવી શકો. આ પ્રમાણિત સ્વરૂપની તમારે જરૂર ક્યાં પડશે, આગળ 9મા ધોરણમાં વિજ્ઞાનમાં ફિઝિક્સના દાખલા આવશે ત્યારે તમારે જે જવાબ હોય એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવો પડશે. અથવા તો 11 12 સાયન્સમાં પણ જે દાખલા આવતા ગણતા હોય આપણે એમાં ખૂબ જ મોટી સંખ્યા આવતી હોય, ખૂબ જ નાની સંખ્યા આવતી હોય, તો એના માટે તમને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવો, કોઈ પણ સંખ્યા છે ને ખૂબ મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા આવડવું જોઈએ. ચાલો ત્રીજો જે દાખલો છે એ મોટી સંખ્યા છે, નાની સંખ્યા નથી. આ પેલી બે નાની સંખ્યા હતી, બરોબર. 602. હવે એની પાછળ કેટલા ઝીરો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઝીરો છે. કેટલા, 602 અને એની પાછળ 13 ઝીરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ખૂબ જ મોટી સંખ્યા કહેવાય, કારણ કે આપણે ગણતરી કરતા હોય તો એમાં એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, પછી ખર્વ, નિખર્વ, બરોબર. 100 અબજ ખર્વ આવતું હોય, પછી નિખર્વ આવતું હોય, પછી જલ્દી, પદ્મ, મહાપદ્મ, શંકુ, ત્રિશંકુ, બરોબર. પણ અહીંયા 602 ને પાછળ 13 ઝીરો છે, બરોબર. આપણે કરોડ સુધીને વધીને આપણે અબજ સુધી છે ગણતરી કરતા હોય, બરોબર, બોલી શકતા હોય. પણ આ મોટી સંખ્યા છે એને બરોબર દર્શાવી અને 602 ની પાછળ 13 ઝીરો લખવા, બરોબર, એ ખૂબ જ કંટાળાજનક કામ છે. એટલે આને આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી શકીએ. એના માટે આપણે શું કરવાનું છે, તો કે આ બહુ સરળ છે. પહેલાં 602 લખવાના છે. હવે કેટલા ઝીરો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો 10 ની કેટલી ઘાત લખી શકીએ આપણે, 13, બરોબર, કારણ કે એનો ગુણાકાર જ થાય છે. 602 ગુણ્યા તમે, બરોબર, 1 ની પાછળ 13 ઝીરો લખો એ તો ચાલે, પણ આપણે ડાયરેક્ટ કરી નાખ્યું 602 ગુણ્યા 10 ની 13 ઘાત, કારણ કે કેટલા ઝીરો છે, બરોબર. ધારો કે આ રીતે હોય, 200 હોય તો 2 ગુણ્યા 100. હવે 100 છે 10 ની કેટલી ઘાત છે, 2 ઘાત, એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ 200 ને 2 ગુણ્યા 10 ની 2 ઘાત. તો અહીંયા 602 ગુણ્યા 10 ની 13 ઘાત. અથવા તો તમે લખીને પણ, ચાલો આપણે લખીએ, 1 ની પાછળ કેટલા ઝીરો લખવા પડશે, આપણે 13 ઝીરો લખવા પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 602 ગુણ્યા 10 ની 13 ઘાત. હવે અહીંયા 6.02 કરવા છે એટલે 100 વડે ગુણવું પડે અને 10 ની 13 ઘાત તો હતી જ. આપણે 602 બરાબર શું લખ્યું, 6.02 ગુણ્યા 100 એ આપણે લખી શકીએ, બરાબર. 6.02 ગુણ્યા 100 એટલે 602 આપણને મળે. 6.02 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની 13 ઘાત શું મળશે આપણને, તો કે 6.02 ગુણ્યા 10 ની 2 વત્તા 13 એટલે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત. આ આપણો જવાબ, બરોબર. બહુ સરળતાથી આપણને જવાબ મળી ગયો. આ જે મોટી સંખ્યા છે એને તમે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકો, બરોબર. ઘાતનો ઉપયોગ કરીએ છીએ આપણે 10 ની ઘાતનો. 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત
એટલે આપણો જવાબ આપણે મળી જાય. જો ખાસ સમજજો, આ જે પ્રમાણિત સ્વરૂપ છે ને એમાં ભૂલ થઈ શકે. જ્યારે તમે કોઈ પણ સંખ્યા છે, મોટી સંખ્યા હોય કે નાની સંખ્યા હોય, એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા હોય ત્યારે તમારે ઝીરોની ગણતરી ખાસ કરવાની. જો ઝીરોની ગણતરીમાં ભૂલ થશે તો આખો જવાબ જ તમારો ખોટો આવશે. બરાબર, અહીંયા 13 ઝીરો છે. બરાબર, એટલે આપણે 10ની 13 ઘાત લખી. બરાબર, જો તમને 5 ઝીરો આપેલા 10ની 5 ઘાત લખવાની તો જવાબ કેટલો આવશે? બરાબર, 10ની 7 ઘાત આવશે. પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતી વખતે શૂન્યની ગણતરી વ્યવસ્થિત રીતે કરવાની. બરાબર, એટલે ભૂલ ન પડે. ત્યાર પછી છે દાખલા નંબર 4. બરાબર, એમાં 1 2 3 4 5 6 7 8 8 ઝીરો અને 837. ચાલો 8 ઝીરો છે. 1 2 3 4 5 6 7 8 8 ઝીરો અને 837. હવે સૌથી પહેલા આપણે શું કરશું તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 આપણે દશાંશ ચિહ્ન છે એને 11 એકમ જમણી બાજુ ખસેડવું છે. એટલે આપણે શું કરશું? 837 એના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 837 એના છેદમાં 10ની 11 ઘાત. ચાલો 8.37 ગુણ્યા 100 છેદમાં 10ની 11 ઘાત. 8.37 ગુણ્યા 10ની 2 ઘાત અને એની ઉપર 10ની 11 ઘાત. 8.37 ગુણ્યા 10ની 2 ઘાત ગુણ્યા 10ની 11 ઘાત છે, છેદમાં છે. બરાબર, પ્લસ છે, અંશમાં લખી નાખીએ તો માઇનસ થઈ જશે. આનો જવાબ 2 - 11. ચાલો નાની સંખ્યા મોટી સંખ્યા બાદ કરીએ, જવાબ ઋણમાં આવશે. 11માંથી 2 બાદ 9 પણ -9 આવશે. આપણો જવાબ. ટૂંકમાં તમારે યાદ જ રાખી લેવાનું કે ડાબી બાજુ 0 હોય ને તો ઋણ ઘાત જ આવે, જમણી બાજુ 0 હોય તો ધન ઘાત જ આવે. ધારો કે 837 પછી જમણી બાજુ હોત 0 તો જવાબ આપણને ધન ઘાતમાં મળે, તો અહીંયા ઋણ ઘાત. બરાબર, ચાલો ત્યાર પછી છે 3186. એની પાછળ કેટલા 0 છે? 1 2 3 4 5 6 7 7 ઝીરો આપણને આપેલા છે. બરાબર, ચાલો આ ખ્યાલ આવી ગયો. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે આપણે એકની પાછળ 11 ઝીરો લખ્યા એટલે 10ની 11 ઘાત. બરાબર, 10ની 11 ઘાત ને 837 બરાબર શું લખ્યું? 8.37 ગુણ્યા 100. 100 એટલે 10ની 2 ઘાત. 2માંથી 11 માઇનસ થશે એટલે -9. ચાલો પાંચમો દાખલો છે 3186. એની પાછળ કેટલા 0 છે? 1 2 3 4 5 6 ને 7. 3186 અને 1 2 3 4 5 6 ને 7. સૌથી પહેલા આપણે શું કરશું? 3186 ગુણ્યા એકની પાછળ કેટલા 0 લખશું? 1 2 3 4 5 6 ને 7. 3186 ગુણ્યા 10ની 7 ઘાત. હવે 3.186 કરવા છે મારે. બરાબર, તો 3.186 ગુણ્યા 1 2 ને 3 1000 વડે ગુણાકાર કરું એટલે 3186 મળી જાય આ બે, અને 10ની 7 ઘાત એમને. 1000 એટલે 10ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. ચાલો 3.186 ગુણ્યા 10ની 3 વત્તા 7. 3.186 ગુણ્યા 10ની 10 ઘાત. જો 3186 પછી જમણી બાજુ 0 હતા તો આપણને 10ની કેવી ઘાત મળી? તો કે પ્લસ ઘાત. બરાબર, ડાબી બાજુ 0 હોત તો આપણને ઋણ ઘાત મળે. બરાબર, અહીંયા આપણો પહેલો દાખલો છે એ પૂરો થાય છે. ચાલો હવે જે બીજો દાખલો છે એમાં નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. એટલે આપણને પ્રમાણિત સ્વરૂપ આપેલું છે એને આપણે સામાન્ય સ્વરૂપમાં લખવાનું છે. નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. નીચેની સંખ્યાઓને તેમના સામાન્ય સ્વરૂપે લખો. હવે આના માટે તમને એ ખ્યાલ હોવું જોઈએ કે 10ની ઘાત છે એના વડે ભાગાકાર થાય ત્યારે શું થાય, અને 10ની ઘાત વડે ગુણાકાર થાય ત્યારે શું થાય. બરાબર, એટલે 10 100 1000 વડે ભાગાકાર ને ગુણાકાર શીખી ગયા તમે. બરાબર, કે જ્યારે કોઈ પણ સંખ્યા છે એનો 10 વડે 100 વડે 1000 વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે
બરોબર 10 વડે ભાગાકાર કરીએ તો 1 એકમ ડાબી બાજુ ખસે, 100 વડે ભાગાકાર કરીએ તો 2 એકમ ડાબી બાજુ ખસે, અને 1000 વડે ભાગાકાર કરીએ તો 3 વડે, એટલે 10,000 હોય તો 4. ભાગાકાર કરતા હોય ત્યારે પોઈન્ટ હંમેશા ડાબી બાજુ, એટલે પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન. ગુણાકારમાં શું છે? દશાંશ ચિહ્ન એટલા એકમ જમણી બાજુ ખસે. 10 હોય તો 1 એકમ, 100 હોય તો 2 એકમ, 1000 હોય તો 3 એકમ. હવે અહીંયા 3.02 ગુણ્યા 10⁻6 છે, બરોબર. ચાલો પહેલી જે રકમ છે પહેલા દાખલાની એ છે 3.02 ગુણ્યા 10⁻6. હવે આનો આપણે જવાબ મેળવવાનો છે. તો 3.02 10⁻6 છે, છેદમાં જાય એટલે 10⁻6 થઈ જાય. 3.02 છેદમાં 1 2 3 4 5 ને 6. હવે શું કરશું તો કે આપણે પોઈન્ટને ડાબી બાજુ ખસેડવાનો છે, કારણ કે ભાગાકાર થાય. તમને ખ્યાલ છે કે 23ના છેદમાં હું 10 લખું તો આનો જવાબ મને 2.3 મળે, કારણ કે 23માં દશાંશ ચિહ્ન ક્યાં હોય તો કે 3 પછી હોય, પણ 10 વડે ભાગાકાર થાય છે એટલે 1 એકમ એ ડાબી બાજુ ખસે, બરોબર. એટલે અહીંયા તમને એ માહિતી વિશે ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે 10 વડે 100 વડે 1000 વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે દશાંશ ચિહ્ન છે એ ડાબી બાજુ એટલા એકમ ખસે છે. એટલે 10 હોય તો 1 એકમ ખસે, 100 હોય તો 2 એકમ ખસે, 1000 હોય તો 3 એકમ. એ જ રીતે ગુણાકારમાં જમણી બાજુ ખસે. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ કેટલા 0 છે? 1 2 3 4 5 ને 6, એટલે 10⁻6 છે. પહેલા તો -6 છે અને આપણે છેદમાં જવા દીધી એટલે +6 થઈ ગઈ. હવે આપણે પોઈન્ટ છે દશાંશ ચિહ્ન એને 6 એકમ ડાબી બાજુ ખસેડવાનો છે, એટલે આપણે 1 એકમ ખસેડીએ તો અહીંયા આવે તો બીજા 5 0 આપણે લખવા પડશે, એટલે 0.0000 અને 302. આ થયું સામાન્ય સ્વરૂપ. આને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ પાછા એટલે આ જવાબ આવી જાય. ખ્યાલ આવ્યો? આની પહેલાં જે આપણે દાખલો ગણ્યો તો એમાં આપણે આ રકમ આપેલી હતી, તમને કયું સ્વરૂપ આપેલું હતું? સામાન્ય સ્વરૂપ, અને એને તમે કયા સ્વરૂપમાં ફેરવતા? પ્રમાણિત સ્વરૂપમાં. આ દાખલામાં તમને પ્રમાણિત સ્વરૂપ આપી દીધું છે અને તમે એને સામાન્ય સ્વરૂપમાં ફેરવો છો. એટલે ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 6, એટલે 6 એકમ ડાબી બાજુ ખસે, પણ 1 છે, બરોબર, તો 5 0 આપણે લખવા પડે. પોઈન્ટ અહીંયા હતું, બરોબર, એટલે 1 2 3 4 5 ને 6 અહીંયા આવી જશે પોઈન્ટ, બરોબર. આ આપણો જવાબ. ત્યાર પછી છે 4.5 ગુણ્યા 10⁻4. 4.5 ગુણ્યા 10⁻4. ચાલો, બહુ સરળ છે આ તો. 4.5 ગુણ્યા 10⁻4. 4.5 ગુણ્યા 10⁻4 એટલે 1 ની પાછળ 4 0. હવે આપણે પોઈન્ટ છે જમણી બાજુ ખસેડવાનું, કારણ કે ગુણાકાર થાય. કેટલા એકમ? તો 1 2 3 ને 4, એટલે 4 પોઈન્ટ, તો 1 તો અહીંયા ખસી જશે, બરોબર, બીજા 3 મળશે આપણને 0, એટલે જવાબ આવ્યો 45,000. એ આપણો જવાબ, બરોબર. દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે છે, બરોબર, એટલે આપણે શું કરશું તો કે આનો જવાબ આવે છે 45,000. ત્રીજું છે 3 ગુણ્યા 10⁻8. 3 ગુણ્યા 10⁻8. હવે અહીંયા આપણે શું કરશું તો કે 3ના છેદમાં 10⁻8 લખી નાખીએ, બરોબર. 3 એટલે પોઈન્ટ અહીંયા હોય તો હવે 1 અને બીજા 7 0, 0.000070 અને પછી 3. આ આપણો જવાબ. 3 ગુણ્યા 10⁻8 છે એને આપણે પ્રમાણિત સામાન્ય સ્વરૂપમાં આ રીતે લખી શકીએ, બરોબર. 3 ગુણ્યા 10⁻8 છે પ્રમાણિત સ્વરૂપ છે, અને સામાન્ય સ્વરૂપમાં ફેરવવા માટે શું કર્યું? ખાલી -8 છે છેદમાં ગઈ એટલે પ્લસ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું? 10⁻8 વડે ભાગાકાર થાય છે તો દશાંશ ચિહ્ન છે એ 8 એકમ ડાબી બાજુ ખસે. એટલે પહેલાં તો 3 છે, એ સિવાય આપણે 7 0 મૂકવા પડશે, એટલે 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા આવી જશે, બરોબર, દશાંશ ચિહ્ન. ચાલો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે પછીના જે લેક્ચરમાં આપણે બાકીના દાખલાની ગણતરી જોશું. થેન્ક યુ.